સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો સીટીએમ બ્રિજની નીચે ઘર વિહોણા સંસ્થા છે, ત્યાં અંદર અત્યારે આપણે આવ્યા છીએ બહેનોની સંસ્થાની અંદર, ઘર વિહોણા બહેનોની સંસ્થાની અંદર. તો આપણે વાત કરીએ એમના ઇન્ચાર્જ જોડે કે અહીંયા કયા પ્રકારની સગવડો પૂરી પાડવામાં આવે છે અને કયા પ્રકારે બહેનો અહીંયા રહે છે, એમને કયા પ્રકારની સગવડો મળે છે, કઈ કઈ એમને ફેસિલિટી મળે છે, કે જ્યારે આપણે પૂછીશું ભાઈશ્રીને. ભાઈશ્રી, તમારું નામ શું છે? દર્પેશ ભટ્ટ. દર્પેશભાઈ, અમને એ જણાવો કે આ સંસ્થાનું પૂરું નામ શું છે? આ સંસ્થાનું નામ સમર્પણ ટ્રસ્ટ યુસીડી વિભાગ દ્વારા સંચાલિત બેરામપુરા અમાર મેન ઓફિસ છે. ઓકે, હવે આ સંસ્થા અત્યારે હાલ શું કાર્ય કરી રહી છે? જેનું અમદાવાદમાં પોતાનું ઘર નથી અને રોડ ઉપર રહેવાનું કોઈને સગવડ ના થાય ભાડાની કે એ રીતે, તો એ લોકોને અહીંયા રહેવા માટેની સગવડ આપે છે. અચ્છા, અહીંયા રહેવા માટેની સગવડ મળે છે. તો સગવડમાં કયા કયા પ્રકારની સગવડો આપો છો આપ? પીવા માટેનું પાણીનું કુલર છે, નાહવા માટે જો ઠંડી હોય તો હીટર ગરમ પાણીનું, પછી 2 ટાઈમનું ભોજન આવે છે. એક સવારે જે ભોજન આવે છે એ સંસ્થા દ્વારા આવે છે અને રાતનું ભોજન એ કોર્પોરેશન દ્વારા આવે છે. બરાબર છે. હવે મને એ જણાવો કે આ બહેનોનો વિભાગ છે, તો બહેનોના વિભાગમાં કયા પ્રકારની સગવડો? તમે જેમ કીધી કે 2 ટાઈમ જમવાનું આવે છે, સવારનું જમવાનું સંસ્થા દ્વારા આવે છે, સાંજનું કોર્પોરેશન દ્વારા આવે છે, અને તમે બાકીની સગવડો પૂરી પાડો છો. આ બહેનો આવે છે કઈ રીતે? જેનું અમદાવાદમાં ઘર નથી અને સગવડ ના હોય યા કોઈને જરૂરિયાત વાળા હોય વ્યક્તિ કે જેનો કોઈ સહારો નથી, એવા વ્યક્તિઓને આપણે આશરો આપીએ છીએ. અચ્છા, કેટલા ટાઈમ સુધી તમે એમને આશરો આપી શકો છો? 3 વર્ષ સુધી. એ લોકોને જ્યાર સુધી રહેવું હોય, જ્યાં સુધી પગભર ના થઈ જાય, એ લોકોને નોકરી લગાવવાનું કામ, પોતાના પગભર થાય છોકરા હોય તો એમને સ્કૂલે એડમિશન કરાવી આપીએ છીએ. જ્યાર સુધી પગભર ના થાય ત્યાર સુધી આ લોકોને અહીંયા અમે સંસ્થામાં રહેવા દઈએ છીએ. એટલે 3 વર્ષ સુધી, દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે 3 વર્ષ સુધી સંસ્થા કે ટેકર કરે છે અને જે પણ બહેનો આવે છે એમને 3 વર્ષ સુધી રાખી શકે છે. અને એમને જોડે એમના જો કદાચ નાના નાના બાળકો હોય તો એમનું પણ સ્કૂલનું અહીંયા આયોજન કરવામાં આવે છે, સ્કૂલમાં પણ એમને ભરતી કરી આપવામાં આવે છે અને સંસ્થા દ્વારા ઘણી બધી પ્રવૃત્તિ થાય છે. અચ્છા, આ પ્રવૃત્તિ વિશેષ છે કે આની પછી પણ બીજી કઈ પ્રવૃત્તિઓ અહીંયા આગળ કઈ કરો છો તમે? હા, જેમ કે ખાસી બધી પ્રવૃત્તિ છે. કેમ્પ કરીએ અમે, મેડિકલ કેમ્પ કરીએ છીએ, એનામાં બધી સુવિધા આપીએ. મેડિકલ કેમ્પની અંદર ડાયાબિટીસથી લઈને બધું ચેકઅપ થાય છે અને એવી ઘણી બધી સુવિધા, દવાનું રાખીએ છીએ, દવાનું બોક્સ, ફર્સ્ટ એડ બોક્સ, અને કોઈને બી પ્રોબ્લેમ હોય તો 108 બોલાવીને સારવાર માટે એમને મોકલી આપીએ છીએ. એ રીતે બધી પ્રવૃત્તિ અમારે અહીંયા ચાલુ જ હોય છે. અચ્છા, અહીંયા કોઈ ઉંમરનો ભેદભાવ રાખ્યો છે કે નથી, કે ક્યારથી લઈને ક્યાં સુધીના ઉંમરની બહેનો કે વૃદ્ધ આવી શકે છે અહીંયા? કોઈ પણ ઉંમરના હોય આવી શકે છે અહીંયા. અચ્છા, એવું જે પોતાનું ઘર નથી અમદાવાદમાં એ લોકો આવી શકે છે. અચ્છા, એમાં કોઈ ઉંમરનો તફાવત નથી અત્યારે. બરાબર છે. તો હવે આપણે જે બહેનો અહીંયા રહે છે આપણે એમને પણ પ્રશ્ન કરીશું કે અહીંયા આગળ તમે રહી રહ્યા છો તો કયા પ્રકારની તમને સગવડ મળે છે. તો વાત કરીશું આપણે બેન જોડે. બેન, અહીંયા આગળ તમે રહી રહ્યા છો, બરાબર, કેટલા સમયથી? તો પહેલા તમે મને કહો, તમારું નામ શું છે? મારું પાયલ નામ છે. પાયલબેન, તમે અહીંયા કેટલા સમયથી રહી રહ્યા? 3 મહિનાથી. 3 મહિનાથી રહી રહ્યા છો. અચ્છા, 3 મહિનાથી અહીંયા તમે રહી રહ્યા છો તો તમને કેવું લાગે છે? સારું લાગે છે. સારું લાગે છે. અહીંયા તમને કયા પ્રકારની સગવડ મળે છે? બધી સગવડ મળે છે, નાવા ધોવાની, પાણી ઠંડુ આવે છે, બધી રીતના સારું છે. 2 ટાઈમ જમવાનું આવે છે. મેડમો બી અમારા સારા છે, સર બી અમારા સારા છે. અચ્છા, આપણે વાત કરીએ. એક આપણી જોડે અહીંયા તમે જોઈ શકો છો કે નાની ઉંમરની દીકરી છે, તો આપણે દીકરી જોડે પણ વાત કરીએ. દીકરી, તારું નામ શું છે? નિહારિકા. નિહારિકા, તું અહીંયા કઈ રીતે આવી? મમ્મી જોડે આવી. મમ્મી જોડે આવી. અચ્છા,
તું અહીંયા ભણે છે કઈ સ્કૂલમાં સરસ્વતી વિદ્યામંદિર. સરસ્વતી વિદ્યા આ વર્ષે જ એમનું એડમિશન કરાવ્યું અચ્છા છે. આ વર્ષે જ તમારું એડમિશન અહીંયા કરાવી આપ્યું છે ઇન્ચાર્જ સાહેબ કે છે ઓકે અને કયા ધોરણમાં ભણે છે તું નવમામાં. 9મા ધોરણમાં ભણે છે ખૂબ ખૂબ સરસ 9મા ધોરણમાં ભણે છે છોકરી હવે આપણે પૂછીશું કે તમે જોઈ રહ્યા છો તો અહીંયા બીજી પણ એક નાની છોકરી છે આપણે એને પણ પૂછીશું સંસ્થામાં શું નામ છે બેટા તારું રીંસા. રીમસા અચ્છા રીમસા તું કયા ધોરણમાં ભણે છે 5મા ધોરણમાં અચ્છા 5મા ધોરણમાં ભણે છે અને કેટલા વખતથી અહીંયા રહે છે મમ્મી જોડે કેટલા વખતથી રહે છે ખાસો ટાઈમ થયો અચ્છા અહીંયા તને કોઈ તકલીફ પડે છે ક્યારે કોઈ તકલીફ નથી પડી ખૂબ સરસ ઓકે આપણે વાત કરીશું એક આપણી આગળ એક ઉંમરલાયક બા છે તો આપણે આ બા જોડે વાત કરીએ સંભળાતું નથી. અચ્છા બાને નથી સંભળાતું ઓકે ત્યાં કટ કરજો કોઈ વાંધો નહીં આપણી જોડે ઉંમરલાયક બા છે તો બાની જોડે આપણે વાત કરીએ બા તમે કેટલા ટાઈમથી અહીંયા રહો છો હું 3 વર્ષથી રહું છું. 3 વર્ષથી રહો છો બા તમારું નામ શું છે મારું નામ સુશીલાબેન. અચ્છા સુશીલાબેન બા અહીંયા તમે 3 વર્ષથી રહો છો અમદાવાદમાં પહેલા ક્યાં રહેતા હતા અહીંયા CTM અહીંયા અવની અવનીમાં સીટીએમ અચ્છા હવે તમે અહીંયા 3 વર્ષથી રહો છો તો 3 વર્ષથી તમને બધી સુવિધા કે મળે છે બધી સુવિધા બરાબર બધી સુવિધા મળે બધી અને 3 વર્ષથી તમારે તો અહીંયા પરિવાર જેવું ઘર જેવું એક થઈ ગયું હશે આપણે વાત કરીશું તો ઉપર બેઠેલા એક બેન જોડે પણ વાત કરીશું બેન તમારું નામ શું છે મીનાક્ષીબેન અચ્છા મીનાક્ષીબેન તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો 1 વર્ષ થવા આવ્યું. તમે અમદાવાદમાં પહેલા ક્યાં રહેતા હતા નરોડા રહેતા હતા અને આ સંસ્થાનું અહીંયા આગળ આવી સંસ્થા ચાલે છે બરાબર છે એનું તમને ક્યારે ખબર પડી અને તમે ક્યારે અહીંયા આવી સંસ્થાનો લાભ લેવા માટે આવ્યા મને આ સંસ્થાનો જ્યારે મને સંભાળવા નરોડાથી મને ખ્યાલ આવ્યો ત્યાંથી મને ઓળખમાં મૂકી મને અહીંયા મૂક્યું છે ત્યાંથી સતત 1 વર્ષથી આપ અહીંયા રહો છો બરાબર છે હવે 1 વર્ષથી તમે અહીંયા રહો છો તો તમે કંઈક માની લો કે સપોઝ તમારું કંઈક રોજી રોટી માટે પણ તમે કંઈક વિચારતા હશો એના માટે કંઈક પ્રયત્ન તમે કરો છો કે ખાલી અહીંયા તમે રહો છો શું કરો છો આપ હું અહીંયા જાઉં છું કામ કરવા જાઉં છું કામ કરવા જાઓ છો કામ કરીને આયા પછી પણ અહીંયા પાછા અહીંયા ફરીથી આવીને રહો છો બરાબર છે તો આપણે અહીંયા જોઈશું એક બીજા બેન જોડે પણ વાત કરીશું બેન તમારું નામ શું છે આરતીબેન આરતીબેન તમે કેટલા ટાઈમથી અહીંયા રહો છો 2 મહિનાથી રહો છો ક્યાંથી આવ્યા હતા તમે અહીંયા લાંબાથી અહીંયા આવ્યા હતા અચ્છા આ સંસ્થાની જગ્યા અહીંયા આગળ છે એવું તમને કોને કહેવામાં આવ્યું હતું ક્યારે તમને ખબર કેવી રીતે પડી કે આવી સીટીએમ નીચે આ પુલની નીચે સીટીએમ 4 રસ્તા પુલની નીચે આવી સંસ્થા ચાલી રહી છે બરાબર છે કે જે ઘર વિહોણા લોકોને અહીંયા આગળ રાખે છે આશરો આપે છે સ્થાન આપે છે ઓટલો આપે છે અને રોટલો આપે છે બરાબર છે તો જરા જણાવશો મારી ફ્રેન્ડ છે ને એટલે બતાવી અચ્છા તો તમે પોતાની આજીવિકા માટે શું કરી રહ્યા છો જોબ નથી કરતો જોબ શોધી રહ્યા ખૂબ સરસ તમે જોયું કે ઘણી બધી બહેનો જોડે પણ આપણે વાતો કરી બરાબર છે કે અહીંયા આગળ અત્યારે હાલ ઓટલો મળે છે અને રોટલો મળે છે એનાથી વિશેષ શું જોઈએ બરાબર છે આ સંસ્થા સરસ મજાનું કામ કરી રહી છે અને આ સંસ્થાના ઇન્ચાર્જે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે બહેનોને પણ પૂછવામાં આવ્યું કે બધી રીતે સંસ્થા હંમેશા એનું કામ તત્પર કરી રહી છે અને જેને પણ આ સંસ્થામાં આવવું હોય તો ઇન્ચાર્જ ભાઈનો પણ સંપર્ક કરી શકે છે આ જગ્યાનું એડ્રેસ છે સીટીએમ 4 રસ્તા સીટીએમ બ્રિજની નીચે સંસ્થાનું નામ ફરીથી એક વખત ભાઈ વાત કરી લે સમર્પણ ટ્રસ્ટ અચ્છા ભાઈ આપણે સમર્પણ ટ્રસ્ટ તમે જે કીધું એ પ્રમાણે હવે કોઈ બેન આવ્યા તો એનું અહીંયા આગળ જોઈનિંગ કઈ રીતે થશે એનું આવવાનું કઈ રીતે થશે આવવાનું કોઈ પ્રોબ્લેમ ના લીધે આવ્યા હોય હસબન્ડ થી કે કોઈ બી રીતે કંટાળીને આવ્યા હોય અને જોઈનિંગ માટે અમે આધાર કાર્ડ લઈએ છીએ અને જેનું આધાર કાર્ડ ના હોય તો આધાર કાર્ડ માટે બી એનો અલગથી કેમ્પ રાખીએ છીએ આધાર કાર્ડ રેશન કાર્ડ
મેડિકલ કેમ્પનો બધો ટોટલ કેમ્પ અહીંયા રાખવામાં આવે છે અને બધી સુવિધા આપવામાં આવે છે. જોયું દર્શક મિત્રો, આ રીતે બધી જ સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવે છે. તો જે પણ બહેનોને, અને અહીંયા બાજુના સેન્ટરમાં ભાઈઓનું પણ ચાલે છે, તો ત્યાં આગળ ભાઈઓને પણ કોઈ તકલીફ હોય તો ભાઈઓ પણ આવી શકે છે. અને અહીંયા બહેનોનું બંનેની અલગ અલગ સેન્ટર ચાલી રહ્યા છે. તો સંસ્થા સારું કામ કરી રહી છે અને ઇન્ચાર્જ પણ વ્યવસ્થિત રીતે સરસ મજાનો આખો કોન્સેપ્ટ સંસ્થા માટેનો સમજાવ્યો. સૃષ્ટિ ન્યૂઝ, અમદાવાદ.